નમસ્કાર મિત્રો, આજે મારી યુટ્યુબ ચેનલ ફિલોસોફી ફોર લાઈફમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ના તત્વજ્ઞાન વિશે વાત કરીશું, જેમાં પ્રકરણ નંબર 1 તર્કશાસ્ત્રની સમજ વિશે વાત કરીશું. જેમાં આપણે પ્રથમ બે વિડીયોમાં કેટલાક મુદ્દાઓની વાત કરી દીધી હતી અને જેટલા બાકીના મુદ્દા છે એની આપણે આ વિડીયોમાં વાત કરીશું. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો વિડીયો તમને ગમે તો લાઈક કરી, કોમેન્ટ કરી, શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો તો આપણે આગળ જઈએ. પ્રથમ છે નિગમલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલ. આપણે દલીલ વિશે આગળના વિડીયોમાં વાત કરી તો દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન હોય છે. તો આધાર વિધાન અને ફલિત વિધાનના સંબંધના આધારે દલીલના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે. એક છે નિગમલક્ષી દલીલ અને બીજું છે વ્યાપ્તિલક્ષી દલીલ. ક્યાં છે એમ તમને પૂછાય કે દલીલના કયા બે પ્રકારો છે, તો તમારે ત્યાં લખવાનું નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલો. આ બે દલીલના મુખ્યત્વે પ્રકારો છે. બંને પ્રકારની વાત કરીએ આપણે તો આ બંને પ્રકારની જે દલીલો છે એના ભેદના મુદ્દા કેટલાક આપણી સમક્ષ મૂકવામાં આવ્યા છે. તો તેને જોઈએ કે બંને પ્રકારની દલીલોમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચેનો સંબંધ. તો જે નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલ છે તો એ બંને દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવો સંબંધ છે તેની આ પહેલા મુદ્દામાં વાત કરે છે કે નિગમનલક્ષી દલીલ અને વ્યાપ્તિલક્ષી દલીલ વચ્ચેનો તાર્કિક દ્રષ્ટિએ સૌથી વધારે મહત્વનો અને મૂળભૂત ભેદ. તાર્કિક અને મહત્વનો સૌથી મૂળભૂત ભેદ એ છે કે નિગમનલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવો સંબંધ હોય છે? ગર્ભિતાર્થ. સૌથી મહત્વનો મૂળભૂત ભેદ એ છે કે નિગમનલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય છે, અને જ્યારે વ્યાપ્તિલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે સંભવિતાર્થ સંબંધ હોય છે. કેવો સંબંધ હોય છે? સંભવિતાર્થ, એટલે કે સંભાવના દર્શાવનારો. અને જ્યારે નિગમનલક્ષી દલીલમાં ગર્ભિત એટલે ગાઢ રીતે જોડાયેલો હોય છે. એટલે નિગમનલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય છે, અને જ્યારે વ્યાપ્તિલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે સંભવિતાર્થનો સંબંધ હોય છે. આ તમારા માટે આઈએમપી છે. ઘણીવાર આમાં પૂછાય છે, 1 માર્કના 2 માર્કના પ્રશ્ન પૂછાય છે નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલ વિશેના. અને જે આગળ તફાવત આવશે એ તમને 3 માર્કમાં, 4 માર્કમાં અને 5 માર્કમાં પણ ઘણીવાર પૂછાય છે. ત્યારબાદ જોઈએ નિગમનલક્ષી દલીલ. નિગમનલક્ષી દલીલનું આપણી સમક્ષ ઉદાહરણ મૂક્યું છે કે સર્વ સ્ત્રીઓ લાગણીશીલ છે. સર્વ સ્ત્રીઓ લાગણીશીલ છે. બીજું વિધાન છે કુંતા સ્ત્રી છે, અને એથી એમ ફલિત થાય છે કે કુંતા લાગણીશીલ છે. એથી શું છે? ફલિત વિધાન નિર્દેશક. જે આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે ફલિત વિધાન નિર્દેશક, અને એની પછીનું જે વિધાન હોય કેવું હોય? હંમેશા ફલિત વિધાન જ હોય છે. તો આ દલીલમાં પ્રથમ બે છે એ શું છે? આવી એટલે કે આધાર વિધાન, અને આ છે આપણું ફલિત વિધાન. શું છે? ફલિત વિધાન. શું કીધું કે સર્વ સ્ત્રીઓ લાગણીશીલ છે અને કુંતા સ્ત્રી છે, અને તેથી ફલિત થાય છે કે કુંતા લાગણીશીલ છે. જે નિગમનલક્ષી દલીલમાં જે તારવવામાં આવે છે ફલિત વિધાન, એ ફલિત વિધાન હંમેશા આધાર વિધાનમાં એની માહિતી આપી દેવામાં આવે છે. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે સર્વ માણસો મરણશીલ છે. સર્વ માણસો મરણશીલ છે. રવિ માણસ છે. રવિ માણસ આપણું બીજું આધાર વિધાન છે. તેથી કે રવિ મરણશીલ છે. કહી દીધું કે સર્વ માણસો મરણશીલ છે, અને જો રવિ માણસ હોય તો રવિ પણ કેવો છે? મરણશીલ. અને જે આપણે ફલિત વિધાન તારવીએ છીએ તે આપણે આધાર વિધાનમાં તેના વિશે માહિતી આપણે પૂરેપૂરી આપી દઈએ છીએ. તેથી આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય છે. જેમાં નિગમનલક્ષી દલીલમાં શું કીધું જોઈએ કે નિગમનલક્ષી દલીલના ફલિત વિધાનમાં જે માહિતી રજૂ થયેલી છે એ એમના આધાર વિધાનમાં ગર્ભિત રીતે સમાયેલી હોય છે. જે કીધું એમ કે જે ફલિત વિધાનમાં હોય તે હંમેશા આધાર વિધાનમાં સમાયેલી જ હોય છે નિગમનલક્ષી દલીલમાં. અને આમ નિગમનલક્ષી દલીલના આધાર વિધાનમાં ન હોય એવી ફલિત વિધાનમાં કોઈ પણ માહિતી આપવામાં આવતી નથી. કોઈ પણ માહિતી આપવામાં આવતી નથી. નિગમનલક્ષી દલીલમાં આધાર વિધાનમાં ન હોય એવી કોઈ પણ પ્રકારની માહિતી ફલિત વિધાનમાં આપવામાં આવતી નથી. આનો અર્થ એ કે નિગમનલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય છે. આનો મતલબ એ
કે જેમ આપણે આગળ વાત કરી કે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવો સંબંધ હોય છે? ગર્ભિતાર્થ. ત્યારબાદ આગળ જોઈએ તો છે વ્યાપ્તિલક્ષી દલીલ. એનું ઉદાહરણ આપ્યું છે કે પ્રણવ બાળક છે અને રમતિયાળ છે. ધવલ બાળક છે અને રમતિયાળ છે. જતીન બાળક છે અને રમતિયાળ છે. વિમલ બાળક છે અને રમતિયાળ છે. એથી સંભવ છે કે સર્વ બાળકો રમતિયાળ છે. જે ઉપરના 4 વિધાનો છે એ આપણા માટે છે આધાર વિધાન અને આ છે આપણું ફલિત વિધાન. આ 4 વિધાનોને આધારે વ્યાપ્તિલક્ષી દલીલમાં ફલિત વિધાન તારવવામાં આવે છે. તો કેટલાક પરથી સર્વપત્ર જાય છે કે પ્રણવ બાળક છે અને રમતિયાળ છે. ધવલ બાળક છે અને રમતિયાળ છે. જતીન બાળક છે અને રમતિયાળ છે. વિમલ બાળક છે અને રમતિયાળ છે. તેથી અહીંયા આપણે આપ્યું છે એથી સંભવ છે કે સર્વ બાળકો રમતિયાળ છે. આગળ જોઈએ કે વ્યાપ્તિલક્ષી દલીલનું ઉદાહરણ જોતા સ્પષ્ટ થાય છે કે એના ફલિત વિધાનમાં જે માહિતી રજૂ થયેલી છે એ એના આધાર વિધાનમાં સમાવિષ્ટ છે જ નહીં. શું કીધું કે વ્યાપ્તિલક્ષી દલીલમાં ફલિત વિધાનમાં જે માહિતી આપવામાં આવી છે તે તેના આધાર વિધાનમાં સમાયેલી જ નથી, પણ આધાર વિધાન છે તેનાથી વધારે માહિતી ફલિત વિધાનમાં વ્યાપ્તિલક્ષીમાં આપવામાં આવે છે. આમ વ્યાપ્તિલક્ષી દલીલમાં આધાર વિધાનનો આધાર લઈને પણ આધાર વિધાનમાં રજૂ ન થયેલી માહિતીની મર્યાદા હટાવીને વધારાની માહિતી આપવામાં આવે છે. જેમ કીધું એમ કે વ્યાપ્તિલક્ષી દલીલમાં આધાર વિધાનમાં જે માહિતી આપવામાં આવી હોય છે તેનાથી વધારે થોડીક ફલિત વિધાનમાં માહિતી આપવામાં આવે છે. ફલિત વિધાન આધાર વિધાનથી બહારનું હોય છે. આમ હોવાને લીધે વ્યાપ્તિલક્ષી દલીલના આધાર વિધાન દ્વારા ફલિત વિધાનની માત્ર સંભવિતતા સૂચવવામાં આવે છે. એટલે કે વ્યાપ્તિલક્ષી દલીલમાં ખાલી સંભાવના દર્શાવવામાં આવે છે. જે ફલિત વિધાન હોય છે અમે કેવું છે સંભવિત, એ સત્ય પણ હોઈ શકે અને અસત્ય પણ હોઈ શકે, એટલા માટે કીધું સંભવિત. આનો અર્થ એ કે વ્યાપ્તિલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે સંભવિતાર્થ સંબંધ હોય છે. કેવો હોય છે? સંભવિતાર્થ એટલે કે સંભાવના દર્શાવનારો. અને જ્યારે નિગમલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવો સંબંધ હોય છે? ગર્ભિતાર્થ. કેવો? ગર્ભિતાર્થ. ગર્ભિત રીતે આધાર વિધાન ફલિત વિધાન આધાર વિધાનમાં હંમેશા સમાયેલું જ હોય છે. બીજો મુદ્દો છે કે બંને પ્રકારની દલીલમાં આધાર વિધાનની સત્યતા અને ફલિત વિધાનની સત્યતા વચ્ચેનો સંબંધ. શું કીધું કે બંને નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાનની સત્યતા વચ્ચેનો સંબંધ. તો તે જોઈએ કે નિગમનલક્ષી દલીલના આધાર વિધાન સત્ય હોય તો એનું ફલિત વિધાન પણ અનિવાર્ય રીતે સત્ય જ હોય છે. શું કહે છે કે નિગમનલક્ષી દલીલનું જો આધાર વિધાન સત્ય હોય, આધાર વિધાનો સત્ય હોય તો હંમેશા એનું ફલિત વિધાન કેવું હોય? સત્ય જ હોય. કેવું હોય? સત્ય જ હોય. અનિવાર્ય રીતે સત્ય જ હોય. કોઈ દિવસે અસત્ય બની શકે નહીં. અને નિગમનલક્ષી દલીલના આધાર વિધાનની સત્યતા અને એના ફલિત વિધાનની સત્યતા માટેની પાકી ખાતરી આપે છે. નિગમનલક્ષી દલીલમાં આધાર વિધાનની સત્યતા એની ફલિત વિધાનની સત્યતાની પાકી ખાતરી આપે છે. ઉદાહરણ આપણી સમક્ષ મૂક્યું છે કે સર્વ વિદ્યાર્થીઓ અભ્યાસી છે. શું છે? સર્વ વિદ્યાર્થીઓ અભ્યાસી અને અતુલ વિદ્યાર્થી છે. તેથી અતુલ અભ્યાસી છે. શું કીધું કે સર્વ વિદ્યાર્થીઓ કેવા છે? અભ્યાસી અને અતુલ કેવો છે? વિદ્યાર્થી. તો અતુલ કેવો થાય? અતુલ અભ્યાસી થાય. આપણે કીધું કે સર્વ માણસો મરણશીલ છે. રવિ માણસ છે અને તેથી રવિ કેવો છે? મરણશીલ. અને જો રવિ માણસ હોય તો હંમેશા એ મરણશીલ જ હોય. અને એ જ રીતે જો અતુલ વિદ્યાર્થી હોય તો અતુલ હંમેશા અભ્યાસી જ હોય, હોશિયાર જ હોય. અને જે આ 3 ડોટ તમને દેખાય છે, આ 3 ડોટ એને કહેવામાં આવે છે તેથી. શું કહેવામાં આવે છે? તેથી. જ્યાં 3 ડોટ મૂક્યા હોય તો તે આપણે સમજવાનું તેથી. અને એક ફલિત વિધાન નિર્દેશક છે. ફલિત વિધાન નિર્દેશક જ્યાં 3 ડોટ હોય એ હંમેશા ફલિત વિધાન જ હોય. જોઈએ કે ઉપયુક્ત નિગમનલક્ષી દલીલમાં સર્વ વિદ્યાર્થીઓ અભ્યાસી છે અને અતુલ વિદ્યાર્થી છે અને આ બે વિધાનો સત્ય હોય તો અતુલ અભ્યાસી એ વિધાન હંમેશા સત્ય જ હોય. કે જો એના પહેલા બે આધાર વિધાનો સત્ય હોય તો એનું ફલિત વિધાન અતુલ અભ્યાસી છે હંમેશા સત્ય જ
હોય અને આથી ઉલટું કે વ્યાપ્તિલક્ષી દલીલના આધાર વિધાન અને ફલિત વિધાનને પોતાના ગર્ભિત અર્થમાં નહીં સમાવતા અને માત્ર સંભવિતતા જ બતાવવામાં આવે છે. એમ આપણે આગળ વાત કરી હતી કે વ્યાપ્તિલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ખાલી ગર્ભિત અર્થ નથી પણ સંભાવના દર્શાવવામાં આવે, સંભવિત સંબંધ દર્શાવવામાં આવે છે. એટલા માટે વ્યાપ્તિલક્ષી દલીલના આધાર વિધાનો સત્ય હોય તો એનું ફલિત વિધાન પણ સત્ય હોય એમ સંભવે ખરી, પણ એ અનિવાર્ય રીતે સત્ય જ હોય એમ કહી શકાય નહીં. શું કીધું કે વ્યાપ્તિલક્ષી દલીલમાં એનું ફલિત વિધાન કે આધાર વિધાન સત્ય હોય તો એનું ફલિત વિધાન સત્ય હોઈ શકે ખરું, પણ હંમેશા સત્ય જ હોય એવું કહી શકાતું નથી. હંમેશા સત્ય હોય એવું કહી શકાતું નથી. જ્યારે નિગમનલક્ષી દલીલમાં જો એનું આધાર વિધાન સત્ય હોય તો એનું ફલિત વિધાન હંમેશા અનિવાર્ય રીતે સત્ય જ બને. જ્યારે વ્યાપ્તિલક્ષી દલીલમાં એનું આધાર વિધાન સત્ય હોય તો એનું ફલિત વિધાનની સત્યતાની ખાતરી આપી શકાતી નથી. ઉદાહરણ આપ્યું છે કે 15 લાખ ગુજરાતીઓ આનંદી છે એમ ચોકસાઈપૂર્વક જણાવ્યા પછી, એટલે કે 15 લાખ ગુજરાતીઓ આનંદી છે એ વિધાનની સત્યતા પરથી સર્વ ગુજરાતીઓ આનંદીઓ છે એવું ફલિત વિધાન તારવવામાં આવ્યું હોય તો ફક્ત એક જ ગુજરાતી ઉદાસીન નીકળે, એટલે સર્વ ગુજરાતીઓ આનંદી છે ફલિત વિધાન અસત્ય ઠરે. માની લો કે આપણે 15 લાખ ગુજરાતીનો અભ્યાસ કર્યો અને આપણે જોયું કે આ 15 લાખ ગુજરાતીઓ આનંદી છે, મોજીલા છે, તો તેના પરથી આપણે તારણ તારવીએ કે સર્વ ગુજરાતીઓ આનંદીઓ છે. તો એ આપણે વ્યાપ્તિલક્ષી અનુમાન કર્યું કેવા, તો વ્યાપ્તિલક્ષી દલીલ કરી કહેવાય. અને તેના આધારે આપણે તારવીએ કે સર્વ ગુજરાતીઓ કેવા છે, અભ્યાસી. એ વિધાન આપણે તારવીએ છીએ. અને જો એક પણ એવો મુદ્દો કે આપણને એવું એક ઉદાહરણ મળી જાય કે એક ગુજરાતી હોય અને અભ્યાસી ગુજરાતી હોય અને એ ઉદાસીન નીકળે તો સર્વ ગુજરાતીઓ ઉદાસીન છે, સર્વ ગુજરાતીઓ આનંદી છે એ વિધાન આપણું કેવું પડતરે અસત્ય. એટલે ફલિત વિધાન અસત્ય પણ ઠરી શકે. એટલે કે જો એક પણ ઉદાહરણ એવું મળે કે જે આપણે ફલિત વિધાન તારવ્યું છે એનાથી વિરોધી હોય તો એ ફલિત વિધાન કેવું ઠરશે? અસત્ય. એથી વ્યાપ્તિલક્ષી દલીલના આધાર વિધાન સત્ય છે અને એનું ફલિત વિધાન સત્ય જ હોય એમ કહી શકાય નહીં, અસત્ય પણ હોઈ શકે. કે વ્યાપ્તિલક્ષી દલીલનું આધાર વિધાન સત્ય હોય તો એનું ફલિત વિધાન હંમેશા સત્ય જ હોય એવું કહી શકાતું નથી, અસત્ય પણ હોઈ શકે છે. ત્યારબાદ જોઈએ ત્રીજો મુદ્દો કે બંને પ્રકારની દલીલોમાં આધાર વિધાન દ્વારા ફલિત વિધાનને મળતા સમર્થનનું સ્વરૂપ આધાર વિધાનમાં રજૂ થયેલા પુરાવાનું સ્વરૂપ. કે બંને પ્રકારની દલીલોમાં આધાર વિધાન દ્વારા ફલિત વિધાનને કેવું સમર્થન મળે છે તેની વાત આમાં કરી છે. જોઈએ કે આધાર વિધાનની વાસ્તવિકતા ધ્યાનમાં નથી લેવાતી, ફક્ત તર્કશાસ્ત્ર તેનું રૂપને જ ધ્યાનમાં લે છે. આપણે જેમ પેલા વાત કરી હતી પેલા લેક્ચરમાં કે તર્કશાસ્ત્ર કેવું શાસ્ત્ર છે? રૂપલક્ષી શાસ્ત્ર છે. તર્કશાસ્ત્રને ફક્ત રૂપને જ ધ્યાનમાં લે છે, દલીલના રૂપને જ ધ્યાનમાં લે છે. એને તેના વિષય સાથે કાંઈ લેવા દેવા નથી, વાસ્તવિકતા સાથે કાંઈ લેવા દેવા નથી. શું કીધું કે નિગમલક્ષી દલીલમાં જો આધાર વિધાન સત્ય હોય તો એનું ફલિત વિધાન પણ અનિવાર્ય રીતે સત્ય જ હોય. શું હોય? કે એનું ફલિત વિધાન હંમેશા અનિવાર્ય રીતે સત્ય જ હોય. એ આપણે આગળ વાત કરી દીધી છે. અને આથી જો નિગમલક્ષી દલીલના આધાર વિધાનો સત્ય છે એમ માની લેવામાં આવે તો એના આધારે ફલિત વિધાન સત્ય છે એમ પાકી ખાતરી સાથે કહી શકાય છે. જેમ આપણે વાત કરી કે નિગમલક્ષી દલીલના જો આધાર વિધાનો સત્ય હોય તો એનું ફલિત વિધાન હંમેશા સત્ય જ હોય છે. અને આનો અર્થ એ કે નિગમલક્ષી દલીલના આધાર વિધાનની સત્યતા ને આધારે ફલિત વિધાનની સત્યતાની સાબિતી આપી શકાય છે. અને આથી નિગમલક્ષી દલીલનું ફલિત વિધાન સાબિત થયેલું ગણાય છે. કેવું ગણાય છે? સાબિત થયેલું. નિગમલક્ષી દલીલનું ફલિત વિધાન કેવું ગણાય છે? સાબિત થયેલું ગણાય છે. નિગમલક્ષી દલીલમાં ફલિત વિધાનના સમર્થન માટે આધાર વિધાનમાં રજૂ થયેલો પુરાવો તાર્કિક દ્રષ્ટિએ સંપૂર્ણ હોય છે. કેવો હોય છે? તાર્કિક દ્રષ્ટિએ સંપૂર્ણ. નિગમલક્ષી દલીલનો તાર્કિક પુરાવો કે એનો આધાર વિધાનમાં રજૂ થયેલો પુરાવો તાર્કિક દ્રષ્ટિએ સંપૂર્ણ હોય છે. અને એ જ રીતે વ્યાપ્તિલક્ષી જોઈએ કે વ્યાપ્તિલક્ષી દલીલમાં જો આધાર વિધાનો સત્ય હોય
તો ફલિત વિધાન પણ અનિવાર્ય રીતે સત્ય જ હોય એમ હંમેશા બનતું નથી. શું કીધું કે વ્યાપ્તિલક્ષી દલીલમાં જો આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ અનિવાર્ય રીતે સત્ય જ હોય એમ કહી શકાતું નથી. જે આપણે આગળ જોયું કે એનું ફલિત વિધાન સત્ય હોય કે અસત્ય હોય એ જાણી શકાતું નથી. તો એનું આધાર વિધાન સત્ય હોય તો એનું ફલિત વિધાન અસત્ય પણ હોઈ શકે અને સત્ય પણ હોઈ શકે. આનો અર્થ એ કે વ્યાપ્તિલક્ષી દલીલમાં આધાર વિધાનની સત્યતાના આધારે ફલિત વિધાનની સત્યતાની સાબિતી મળતી નથી. શું કીધું કે સત્યતાની સાબિતી મળતી નથી અને આથી વ્યાપ્તિલક્ષી દલીલનું ફલિત વિધાન સાબિત થયેલું ગણાતું નથી. જ્યારે નિગમનલક્ષી દલીલનું ફલિત વિધાન કેવું ગણાય? સાબિત થયેલું ગણાય છે. અને જ્યારે વ્યાપ્તિલક્ષી દલીલનું ફલિત વિધાન સાબિત થયેલું ગણાતું નથી અને નિગમનલક્ષીનું ફલિત વિધાન સાબિત થયેલું ગણાય છે. વ્યાપ્તિલક્ષી દલીલમાં ફલિત વિધાનના સમર્થન માટે આધાર વિધાનમાં રજૂ થયેલો પુરાવો તાર્કિક દ્રષ્ટિએ સંપૂર્ણ નથી હોતો, આંશિક જ હોય છે. વ્યાપ્તિલક્ષી દલીલમાં જે પુરાવા રજૂ કરવામાં આવે છે આધાર વિધાનમાં એ તાર્કિક દ્રષ્ટિએ સંપૂર્ણ હોતા નથી, આંશિક જ હોય છે. અને જ્યારે નિગમનલક્ષી દલીલમાં જે પુરાવા રજૂ કરવામાં આવે છે એ કેવા હોય છે? સંપૂર્ણ હોય છે. ત્યારબાદ આપણે નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલ વચ્ચેનો ભેદ અથવા તફાવત, આ તમને 4 માર્કમાં પૂછાય છે, 3 માર્કમાં પણ પૂછાય છે કે નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલ વચ્ચેનો તફાવત જણાવો, સમજાવો. તો જોઈએ પહેલો મુદ્દો કે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય છે અને તેથી આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય માનવામાં વ્યાઘાત આવે છે. જેમ આપણે આગળ વાત કરી કે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય છે અને આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય હોય એમ માનવામાં વ્યાઘાત આવે છે. વ્યાઘાત એટલે કે મુશ્કેલી આવે છે. અને તે જ રીતે વ્યાપ્તિલક્ષી દલીલનું જોઈએ કે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવો સંબંધ છે? ગર્ભિતાર્થ. કેવો? ગર્ભિતાર્થ. અને તેથી આધાર વિધાનને સત્ય અને ફલિત વિધાનને અસત્ય માનવામાં વ્યાઘાત આવતો નથી. આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય એમ કહેવામાં વ્યાઘાત આવતો નથી. પછીનો મુદ્દો જોઈએ કે આધાર વિધાનની સત્યતા ફલિત વિધાનની સત્યતાની કેવી ખાતરી? પાકી ખાતરી આપે છે. અને આધાર વિધાન સત્ય હોય તો એનું ફલિત વિધાન પણ સત્ય જ હોય. નિગમનલક્ષી દલીલમાં આધાર વિધાનની સત્યતા ફલિત વિધાનની સત્યતાની પાકી ખાતરી આપે છે અને વ્યાપ્તિલક્ષી દલીલમાં આધાર વિધાનની સત્યતામાંથી ફલિત વિધાનની સત્યતાની પાકી ખાતરી મળતી નથી. આધાર વિધાનની સત્યતામાંથી ફલિત વિધાનની સત્યતાની પાકી ખાતરી મળતી નથી. આધાર વિધાન સત્ય હોય તો પણ ફલિત વિધાન અસત્ય બની શકે છે, સંભવી શકે છે. જે આ બધા મુદ્દા છે આપણે આગળ વાત કરી દીધી, એ જ મુદ્દા અહીં ખાલી તમારી સમક્ષ તફાવતના રૂપે રજૂ કર્યા છે. ત્યારબાદ જોઈએ કે ફલિત વિધાન સાબિત થયેલું ગણાય છે કારણ કે આધાર વિધાનમાં રજૂ થયેલો પુરાવો સંપૂર્ણ હોય છે. નિગમનલક્ષી દલીલમાં ફલિત વિધાન સાબિત થયેલું ગણાય છે કારણ કે આધાર વિધાનમાં રજૂ થયેલો પુરાવો કેવો છે? સંપૂર્ણ છે, પૂરેપૂરો છે. અને જ્યારે વ્યાપ્તિલક્ષી દલીલમાં ફલિત વિધાન સાબિત થયેલું ગણાતું નથી. ફલિત વિધાન કેવું નથી ગણાતું? સાબિત થયેલું ગણાતું નથી કારણ કે આધાર વિધાનમાં રજૂ થયેલો પુરાવો સંપૂર્ણ નહીં પણ કેવો હોય છે? આંશિક. કેવો હોય છે? પુરાવો આંશિક હોય છે. ત્યારબાદ જોઈએ કે આધાર વિધાન કરતા ફલિત વિધાન ક્યારેય વિસ્તૃત હોતું નથી. નિગમનલક્ષી દલીલમાં આધાર વિધાન કરતા ફલિત વિધાન ક્યારેય વિસ્તૃત હોતું નથી, એટલે કે મોટું હોતું નથી. આધાર વિધાન જ હંમેશા નિગમનલક્ષી દલીલમાં મોટું હોય છે, વિસ્તૃત હોય છે અને જ્યારે ફલિત વિધાન મર્યાદિત હોય છે. જ્યારે વ્યાપ્તિલક્ષી દલીલમાં આધાર વિધાન કરતા ફલિત વિધાન હંમેશા વિસ્તૃત હોય છે. શું કીધું કે વ્યાપ્તિલક્ષી દલીલમાં હંમેશા આધાર વિધાન કરતા ફલિત વિધાન વિસ્તૃત હોય છે, હંમેશા મોટું હોય છે. જે આધાર વિધાનમાં માહિતી આપી હોય છે એના કરતા વધારે ફલિત વિધાનમાં માહિતી આપવામાં આવે છે. ત્યારબાદ જોવા જઈએ કે વિધાનોની સત્યતા અને દલીલોનું પ્રામાણ્ય. વિધાનોની સત્યતા અને દલીલોની પ્રામાણ્ય. વિધાનો હંમેશા કેવા હોય છે? સત્ય અને હંમેશા અસત્ય જ હોય છે. અને જ્યારે દલીલ પ્રમાણભૂત અને અપ્રમાણભૂત હોય છે. આપણે આગળ જોઈએ કે આપણે જોયું કે દલીલ વિધાનોની બનેલી હોય છે. દલીલ શેની બનેલી હોય છે? વિધાનોની. કયા બે વિધાનો?
આધાર વિધાન અને ફલિત વિધાનો. કયા બે વિધાનો? આધાર વિધાન અને ફલિત વિધાનો. દલીલના ઘટકરૂપ વિધાનોમાંનું પ્રત્યેક વિધાન પછી આધાર વિધાન હોય કે ફલિત વિધાન કાં તો સત્ય હોય અથવા અસત્ય હોય. દલીલમાં જે વિધાનો રજૂ થયા હોય છે એ વિધાનો કાં તો સત્ય હોય અથવા અસત્ય હોય. કોઈ પણ વિધાન હોય એ હંમેશા સત્ય હોય અથવા અસત્ય હોય. ક્યારે એવું બનતું નથી કે અસત્ય પણ ન હોય અને સત્ય પણ ન હોય. એટલે દલીલમાં રજૂ થયેલું વિધાન, આધાર વિધાન કે ફલિત વિધાન કાં તો સત્ય હોય અથવા અસત્ય હોય. અમુક વિધાન સત્ય છે કે અસત્ય એની આપણી પાસે ચોક્કસ માહિતી ન હોય એ પણ સંભવી શકે. ઘણીવાર આપણને એવું થાય કે કેટલીક માહિતી આપણને ન હોય તો આ વિધાન સત્ય છે કે અસત્ય છે એની આપણે ખાતરી કરી શકતા નથી. પણ એ વિધાન પોતે સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય, તાર્કિક રીતે શક્ય નથી. એટલે કે કોઈ પણ વિધાન સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય એવું કોઈ દિવસ બની શકતું નથી. એટલે કોઈ પણ વિધાન કાં તો સત્ય હોય અથવા કાં તો અસત્ય હોય છે. વિધાનનું લક્ષણ આપ્યું છે. વિધાનનું લક્ષણ અથવા વ્યાખ્યા. શું? વ્યાખ્યા. વિધાન એટલે તે કે જે સત્ય અથવા અસત્ય હોય છે. શું કીધું? વિધાન એટલે તે કે જે સત્ય અથવા અસત્ય હોય. એકદમ શોર્ટ ટૂંકી વ્યાખ્યા આપી છે. વિધાનની વ્યાખ્યા પણ ઘણીવાર પૂછાય છે કે વિધાન એટલે શું? વિધાન એટલે તે કે જે સત્ય અથવા અસત્ય હોય. ત્યારબાદ જે વિધાન સત્ય હોય એનું સત્યતા મૂલ્ય ટી એટલે કે ટ્રુ હોય છે. એટલે કે જે વિધાન સત્ય હોય તેનું સત્યતા મૂલ્ય હંમેશા કેવું હોય છે? સત્ય હોય છે, ટી હોય છે. અને જે વિધાન અસત્ય હોય એનું સત્યતા મૂલ્ય એફ એટલે કે અસત્ય હોય છે. અને કોઈ પણ વિધાનનું સત્યતા મૂલ્ય ટી અને એફ બંને એક સાથે હોઈ શકે નહીં. એટલે કે કોઈ પણ વિધાન સત્ય પણ ન હોઈ શકે અને અસત્ય પણ ન હોઈ શકે એવું બની શકતું નથી. અને સત્ય પણ હોય અને અસત્ય પણ હોય એવું પણ બંને સાથે એકવાર પણ બનતું નથી. શું કીધું? કે કોઈ પણ વિધાનનું સત્યતા મૂલ્ય ટી અને એફ એ બંને એક સાથે હોઈ શકે નહીં. અને એ જ રીતે ટી પણ ન હોય અને એફ પણ ન હોય એમ પણ બની શકે નહીં. એટલે કે આ સત્ય હોય અથવા અસત્ય હોય, બંને એક સાથે ન હોય અને બેમાંથી એક પણ ન હોય એવું બની શકતું નથી. ત્યારબાદ જોઈએ દલીલનું પ્રામાણ્ય. દલીલનું પ્રામાણ્ય એટલે કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત. તો જોઈએ કે દલીલમાં આવતું પ્રત્યેક વિધાન સત્ય કે અસત્ય હોય છે. જેમ આપણે આગળ વાત કરી કે પ્રત્યેક વિધાન કેવું છે? સત્ય અથવા અસત્ય. અને તે જ રીતે પ્રત્યેક દલીલ કાં તો પ્રમાણભૂત હોય છે અથવા અપ્રમાણભૂત હોય છે. એ બેમાંથી એક જ હોય, બંને એક સાથે હોઈ શકે નહીં. દલીલ હંમેશા કેવું હોય છે? પ્રમાણભૂત હોય છે અથવા અપ્રમાણભૂત હોય છે. જ્યારે વિધાન હંમેશા કેવું હોય છે? સત્ય હોય છે અથવા અસત્ય હોય છે. એટલે કોઈ પણ દલીલ કાં તો પ્રમાણભૂત હોય છે કાં તો અપ્રમાણભૂત હોય છે. અને પ્રમાણભૂત અને અપ્રમાણભૂત બંને સાથે હોઈ શકે નહીં. અને પ્રમાણભૂત અને અપ્રમાણભૂત બેમાંથી એક પણ ન હોઈ શકે એવું પણ બની શકતું નથી. પ્રમાણભૂત દલીલની વ્યાખ્યા આપી છે. આ એમપી છે તમારા માટે. એવું પૂછે કે પ્રમાણભૂત દલીલની વ્યાખ્યા આપો, તો તમારે ત્યાં લખવાનું કે જે દલીલ અંગે એના આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત આવતો હોય એ દલીલ પ્રમાણભૂત હોય છે. કે જે દલીલ અંગે એના આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત આવતો હોય એ દલીલ પ્રમાણભૂત છે. એટલે કે જેના આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન પણ હંમેશા સત્ય જ હોય એ દલીલ હંમેશા પ્રમાણભૂત હોય. આવી રીતે પણ આપણે કહી શકીએ. એટલે કે જેના આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત આવતો હોય તે દલીલ પ્રમાણભૂત કહેવાય. વ્યાઘાત એટલે કે મુશ્કેલી, સમસ્યા. એ જ રીતે અપ્રમાણભૂત દલીલ કે જે દલીલ અંગે એના આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત ન આવતો હોય એ દલીલ અપ્રમાણભૂત કહેવાય. કે જેના આધાર વિધાનો સત્ય અને એનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં કોઈ મુશ્કેલી આવતી નથી. એમ કહેવામાં કોઈ મુશ્કેલી આવતી નથી એટલે કે વ્યાઘાત આવતો નથી. તેને અપ્રમાણભૂત દલીલ કહેવાય. આ એ પ્રમાણભૂત દલીલના કેટલાક ઉદાહરણો આપ્યા છે કે વિધાનો ઉપરથી દલીલનું પ્રમાણભૂત અને અપ્રમાણભૂત નક્કી કરીશ. કે આધાર વિધાનો સત્ય
પહેલું ઉદાહરણ જોઈએ કે સત્ય આધાર વિધાનો અને સત્ય ફલિત વિધાનો, કે જેના આધાર વિધાનો સત્ય હોય અને એનું ફલિત વિધાન પણ સત્ય હોય તેવી દલીલ પ્રમાણભૂત દલીલ. કે સર્વ માણસો મરણશીલ છે, સર્વ પુરુષો માણસો છે અને તેથી સર્વ પુરુષો મરણશીલ છે. તો આ દલીલ કેવી છે? પ્રમાણભૂત. જેના આધાર વિધાન સત્ય હોય અને એનું ફલિત વિધાન પણ સત્ય હોય એ દલીલ પ્રમાણભૂત બની શકે છે. ત્યારબાદ બીજું જોઈએ કે સત્ય આધાર વિધાનો અને અસત્ય ફલિત વિધાનો. શું કીધું? કે આધાર વિધાનો સત્ય હોય અને ફલિત વિધાનો કેવા હોય? અસત્ય હોય. તેવું કોઈ પણ દલીલ પ્રમાણભૂત બની શકે નહીં. કોઈ પણ દલીલ પ્રમાણભૂત હોઈ શકે નહીં. શું કીધું? કે સત્ય આધાર અને અસત્ય ફલિત વિધાન વાળી પ્રમાણભૂત દલીલ હોય જ ન શકે. એટલે કે જેના આધાર વિધાન સત્ય છે અને એના ફલિત વિધાન અસત્ય છે એવી દલીલ કોઈ દિવસ પ્રમાણભૂત બની શકતી નથી. કારણ કે સત્ય આધાર વિધાન સાથે અસત્ય ફલિત વિધાનની અશક્યતા એ જ પ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા છે. જેમ આપણે દલીલનું લક્ષણ જોયું હતું કે જે દલીલ અંગે એના આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત આવતો હોય એ દલીલ પ્રમાણભૂત કહી શકાય. એટલે કે જેના સત્ય આધાર વિધાનો હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવી દલીલ કોઈ દિવસ પ્રમાણભૂત બની શકે નહીં. તે જ રીતે ત્રીજી બાબત જોઈએ કે અસત્ય આધાર વિધાનો અને સત્ય ફલિત વિધાનો. જે દલીલના આધાર વિધાનો અસત્ય છે અને ફલિત વિધાનો સત્ય છે એવી દલીલ. કે સર્વ મૂડીવાદીઓ સમાજવાદીઓ છે, સર્વ સામ્યવાદીઓ મૂડીવાદીઓ છે અને તેથી સર્વ સામ્યવાદીઓ સમાજવાદીઓ છે. આ કેવું ઉદાહરણ છે? કે જેના આધાર વિધાનો અસત્ય છે અને એનું ફલિત વિધાન કેવું છે? સત્ય. છતાં પણ આ દલીલ કેવી છે? પ્રમાણભૂત. ત્યારબાદ અસત્ય આધાર વિધાનો અને અસત્ય ફલિત વિધાનો. એવું પણ બની શકે કે જેના આધાર વિધાનો અસત્ય હોય અને ફલિત વિધાનો પણ અસત્ય હોય એવી દલીલ પણ પ્રમાણભૂત બની શકે છે. સર્વ પશુઓ પંખીઓ છે, સર્વ પશુઓ પંખીઓ છે, સર્વ જંતુઓ પશુઓ છે, તેથી સર્વ જંતુઓ પંખીઓ છે. વિધાનો ખોટા છે, આધાર વિધાનો ફલિત વિધાનો ખોટા છે, પણ એ દલીલ કેવી છે? પ્રમાણભૂત. કારણ કે જે તર્કશાસ્ત્ર છે, તર્કશાસ્ત્ર હંમેશા રૂપને જ ધ્યાનમાં રાખે છે. અંદર વિષય વસ્તુ તમે ભલે ગમે એ મૂક્યું હોય પણ તર્કશાસ્ત્રનું રૂપ યોગ્ય હોવું જોઈએ, દલીલનું રૂપ યોગ્ય હોવું જોઈએ, તો દલીલ પ્રમાણભૂત અપ્રમાણભૂત સાબિત થાય છે. ત્યારબાદ જોઈએ કે અપ્રમાણભૂત દલીલ. કે સત્ય આધાર વિધાનો અને સત્ય ફલિત વિધાનો. જેના આધાર વિધાનો પણ સત્ય હોય અને ફલિત વિધાનો પણ સત્ય હોય એવી દલીલ પણ અપ્રમાણભૂત બની શકે છે. સર્વ માણસો મરણશીલ છે, સર્વ પુરુષો મરણશીલ છે, તેથી સર્વ પુરુષો માણસો છે. આ દલીલના આધાર વિધાન પણ સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય છે, છતાં પણ આ દલીલ કેવી છે? અપ્રમાણભૂત. ત્યારબાદ જોઈએ કે સત્ય આધાર વિધાનો અને અસત્ય ફલિત વિધાનો. સર્વ હાથીઓ મરણશીલ છે, સર્વ વાનરો મરણશીલ છે, તેથી સર્વ વાનરો હાથીઓ છે. જોતા જ આપણને એમ લાગે કે આ ખોટી દલીલ છે. આ દલીલના આધાર વિધાનો સત્ય છે અને ફલિત વિધાન અસત્ય છે અને આ દલીલ કેવી છે? અપ્રમાણભૂત. અસત્ય આધાર વિધાનો અને સત્ય ફલિત વિધાનો. સર્વ સમાજવાદીઓ મૂડીવાદીઓ છે, સર્વ સામ્યવાદીઓ મૂડીવાદીઓ છે, તેથી સર્વ સામ્યવાદીઓ સમાજવાદીઓ છે. આ દલીલના આધાર વિધાનો અસત્ય છે અને ફલિત વિધાન કેવું છે? સત્ય. છતાં પણ આ દલીલ કેવી છે? અપ્રમાણભૂત. કેવી છે? આ બધા ઉદાહરણ છે શેના છે? અપ્રમાણભૂત દલીલના. શેના છે? અપ્રમાણભૂત દલીલના. ચોથું જોઈએ કે અસત્ય આધાર વિધાનો અને અસત્ય ફલિત વિધાનો. એવી દલીલ કે જેના આધાર વિધાનો પણ અસત્ય છે અને ફલિત વિધાન પણ અસત્ય છે. સર્વ પંખીઓ પશુઓ છે. શું કીધું? કે સર્વ પંખીઓ પશુઓ છે, સર્વ જંતુઓ પશુઓ છે, તેથી સર્વ જંતુઓ પંખીઓ છે. આ દલીલના આધાર વિધાનો પણ અસત્ય છે અને ફલિત વિધાન પણ અસત્ય છે. તો આ બધા ઉદાહરણ શેના છે? અપ્રમાણભૂત દલીલના. કેવા છે? અપ્રમાણભૂત દલીલના. ત્યારબાદ આગળ જોઈએ કે પ્રમાણભૂત દલીલોના વિભાગ એમાં આપેલા ઉદાહરણનું નિરીક્ષણ કરતા સ્પષ્ટ થશે કે એમાંનું પ્રત્યેકનું રૂપ નીચે મુજબનું હતું. જે આપણે આગળ
પ્રમાણભૂત દલીલના રૂપો જોયા એ બધી દલીલના રૂપ કેવા હતા કે સર્વ અને વશ્ય જે મૂકેલું હતું વિષય વસ્તુ એ અને છે. બધી દલીલો શેનાથી શરૂ થતી હતી? સર્વથી. શેનાથી? સર્વથી. સર્વ 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 અને અંતે શું હતું? છે. શેનાથી? સર્વથી શરૂ થતી હતી અને એનું હતું વિષય વસ્તુ. આ રીતે બધી દલીલો કેટલી? બધી દલીલો આ રૂપમાં જ હતી. કયા રૂપમાં? આ રૂપમાં. આપણે જોઈએ એક ઉદાહરણ. કે સર્વ માણસો મરણશીલ છે. સર્વ માણસો મરણશીલ છે. શું કીધું? કે સર્વ માણસો મરણશીલ છે. સર્વ માણસો માટે એ, મરણશીલતા માટે આપણે બી અને અહીંયા છે સી. શું કીધું? અહીંયા છે આપણે સી. બીજું વિધાન છે સર્વ પુરુષો, એના માટે આપણે સી અને માણસો માટે જે આપણે એ ધાર્યો. શું માણસો માટે શું ધાર્યું આપણે? અહીંયા એ, એટલે અહીંયા એ અને છે. અને ત્યારબાદ છે સર્વ અને પુરુષો માટે શું ધાર્યું હતું આપણે? સી અને અહીંયા મરણશીલતા માટે આપણે બી. જે પ્રમાણભૂત દલીલની રૂપ છે એ બધા રૂપ કેવું હતું? આ રીતે જ હતું. કેવું હતું? આ રીતે જ. જોઈએ આપણે. જો આ રીતે જ બધી દલીલોનું રૂપ આપણને જોવા મળતું હતું. જેમ આપણે આગળ જોયું કે પ્રમાણભૂત દલીલનું રૂપ કેવું હતું? સર્વ એબી છે, સર્વ સીએ છે અને સર્વ સીબી છે. એટલે કે પ્રમાણભૂત દલીલનું રૂપ આ રીતે હોય, કોઈ પણ દલીલનું રૂપ આ રીતે હોય તો એ દલીલ હંમેશા પ્રમાણભૂત જ બને છે. એ મુદ્દો ખાસ નોંધપાત્ર છે કે જે દલીલના પ્રામાણ્ય તેમજ અપ્રામાણ્યનો આધાર દલીલના વિષય પર નહીં પણ તેના રૂપ પર જ ધ્યાનમાં રાખવામાં આવે છે. મેં જેમ તમને આગળ કીધું હતું કે દલીલના પ્રમાણભૂત અને અપ્રમાણભૂતનો આધાર દલીલના વિષયની ઉપર નહીં પણ એના રૂપ ઉપર રાખવામાં આવે છે. દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એનો આધાર એના રૂપ ઉપર રાખવામાં આવે છે. કારણ કે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચેનો ગર્ભિત સંબંધ કે જેની હાજરીને લીધે દલીલ પ્રમાણભૂત અને જેની ગેરહાજરીને લીધે દલીલ અપ્રમાણભૂત બને છે. આધાર વિધાન અને ફલિત વિધાનના સંબંધ ગર્ભિતાર્થ સંબંધને લીધે દલીલ પ્રમાણભૂત અને આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ ન હોવાને કારણે એ દલીલ અપ્રમાણભૂત બને છે. અને જે રૂપ પ્રમાણભૂત હોય તે રૂપમાં રજૂ થયેલી ગમે તે વિષયને લગતી કોઈ પણ દલીલ હંમેશા પ્રમાણભૂત જ હોય છે. આ રૂપમાં રજૂ થયેલી દલીલ હંમેશા પ્રમાણભૂત જ હોય. અંદર વિષય વસ્તુ ભલે તમે હાથી ઘોડા જે તમારે મૂકવું હોય મૂકી શકો, પણ આ રૂપમાં જો રજૂ થઈ હોય તો દલીલ એ હંમેશા પ્રમાણભૂત જ હોય છે. અને ઉપરનું રૂપ પ્રમાણભૂત છે અને એથી એ રૂપમાં રજૂ થયેલી કોઈ પણ દલીલ હંમેશા પ્રમાણભૂત જ હોય. એટલે કે આ રૂપમાં રજૂ થયેલી દલીલ હંમેશા પ્રમાણભૂત જ હોય છે. ત્યારબાદ અપ્રમાણભૂત દલીલની વાત કરીએ કે અપ્રમાણભૂત દલીલના વિભાગ બી માં આપેલા ઉદાહરણનું નિરીક્ષણ કરતા સ્પષ્ટ થશે કે એમાંના પ્રત્યેકનું રૂપ નીચે મુજબનું હતું. જેમ આપણે આગળ એના ઉદાહરણો જોયા કે તેનું રૂપ જોવા જઈએ તો વિધાન શેનાથી શરૂ થાય છે? સર્વથી. સર્વ એ બી છે. ત્યારબાદ સર્વ પુરુષો આપણા માટે નવું છે એટલે નવા માટે સી અને મરણશીલતા ઉપર આપેલી હતી એટલે કયું હતું? બી. ત્યારબાદ સર્વ પુરુષો માટે શું ધાર્યું હતું આપણે? સી અને માણસો માટે એ. તો આ છે અપ્રમાણભૂત દલીલનું રૂપ. કોઈ પણ દલીલ આ રૂપમાં રજૂ થઈ હોય તો હંમેશા આ પ્રમાણભૂત જ હોય. આપણે જોઈએ કે જો આ એનું રૂપ સર્વ એ બી, સર્વ સી બી અને સર્વ સી એ. આ રૂપ જોવો અને આ રૂપ જોવો. પ્રથમ શું છે? એ બી. તો આમાં પણ એ બી છે,
પણ બીજા વિધાનમાં શું છે CA, તો અહીંયા આપણે શું છે CB, અને ત્રીજું ફલિત વિધાનમાં CB, તો અહીંયા શું છે CA. એટલે કે આ રૂપમાં રજૂ થયેલી દલીલ હંમેશા અપ્રમાણભૂત જ હોય છે. આમ દલીલનું ઉપરનું રૂપ અપ્રમાણભૂત છે, અને આ રીતે દલીલ માટેના અપ્રમાણભૂત રૂપમાં રજૂ થયેલી કોઈ પણ વિષયને લગતી ગમે તે દલીલ હંમેશા અપ્રમાણભૂત જ હોય છે. અને જો આ રૂપમાં કોઈ પણ દલીલ રજૂ થાય તો એ દલીલ હંમેશા અપ્રમાણભૂત જ હોય છે. અને તર્કશાસ્ત્રમાં થતો દલીલના પ્રામાણ્યનો અભ્યાસ કેવળ રૂપલક્ષી હોય છે, અને જે દલીલનો અભ્યાસ થાય છે એ કેવળ રૂપલક્ષી છે, એટલે કે એના રૂપને જ ધ્યાનમાં રાખવામાં આવે છે, અંદર વિષયને ધ્યાનમાં રાખવામાં આવતું નથી. એટલે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત રૂપો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરનારી પદ્ધતિઓ હોવાથી રૂપલક્ષી શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. તર્કશાસ્ત્રનું મુખ્ય કાર્ય રૂપલક્ષી શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે પ્રમાણભૂત અને અપ્રમાણભૂતનો આધાર એ તેના રૂપને ધ્યાનમાં રાખીને કરે છે. ત્યારબાદ જોઈએ કે તર્કશાસ્ત્રની ઉપયોગિતા. તર્કશાસ્ત્ર આપણને ક્યાં ક્યાં ઉપયોગી થાય છે તો તેની વાત કરીએ. આપણે આ વિષય ભણીએ છીએ તો તેનો કાંઈક ઉદ્દેશ્ય તો હશે ને, તેની કાંઈક ઉપયોગિતા હશે, તો તે જોઈએ કે તર્કશાસ્ત્રનો અભ્યાસ અને તાલીમથી માણસ પોતાની વિચારણા માટેની શક્તિનો વધુ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકે છે. કે તર્કશાસ્ત્રના અભ્યાસ અને તાલીમ દ્વારા માણસ પોતાની વિચાર શક્તિનો વધારે વ્યવસ્થિત ઉપયોગ તો બધા કરે, પણ વધારે વ્યવસ્થિત તર્કશાસ્ત્રી જે છે એ કરી શકે છે. તત્વજ્ઞાની જે ફિલોસોફર છે એ વધારે સારી રીતે કરી શકે છે. એટલે તર્કશાસ્ત્રના અભ્યાસથી જે આપણી વિચાર શક્તિ છે એ કેવી બને છે? વ્યવસ્થિત. તર્કશાસ્ત્રનો અભ્યાસી પોતાના તેમજ અન્યના તર્ક દોષ શોધી શકે છે અને વિચારણા અને દલીલની ચકાસણી કરી શકે છે. જે તર્કશાસ્ત્રીનો અભ્યાસી છે તો તે પોતાનામાં તેમજ અન્યમાં જે તર્ક દોષો રહેલા છે, જે ખામી રહેલી છે, તર્કની ખામી રહેલી છે, તર્કના દોષો રહેલા છે, એ શોધી શકે છે. પોતાનામાં અને બીજાનામાં રહેલા તર્ક દોષો શોધી શકે છે અને દલીલની ચકાસણી પણ કરી શકે છે. ત્યારબાદ છે પોતાના મુદ્દાની સ્પષ્ટ રીતે રજૂઆત કરી શકે છે અને અન્ય માણસો પાસે સરળતાથી સ્વીકારી શકે છે. અને જે પોતાના મુદ્દા છે, પોતાની વાત છે, એ બીજાની સમક્ષ સરળતાથી સારી રીતે રજૂ કરી શકે છે. આ તમારા 5 માર્ક માટે IMP છે. 5 માર્ક માટે 4 માર્કમાં 5 માર્કમાં પૂછાય કે તર્કશાસ્ત્રની ઉપયોગિતા જણાવો, એટલે આ તમારે તૈયાર કરવી જરૂરી છે. ત્યારબાદ જોઈએ કે આ વિચારણા કે દલીલનું મૂલ્યાંકન તે દરેક વિજ્ઞાનમાં પોતાના વિષયને લગતી વિચારણા કે દલીલોથી થતું હોય છે. એટલે કે વિચારણા કે દલીલનું મૂલ્યાંકન દરેક વિજ્ઞાનમાં થાય અને થાય જ. અને તર્કશાસ્ત્રની શું છે અહીંયા તો તર્કશાસ્ત્રની પદ્ધતિઓ અને સિદ્ધાંતો દ્વારા વધુ સુદૃઢ બની શકે છે. અને તર્કશાસ્ત્રની જે પદ્ધતિઓ છે, સિદ્ધાંતો છે, તેના દ્વારા વિચારણા અને દલીલો સારી રીતે રજૂ કરી શકાય છે, સારી રીતે જાણી શકાય છે, સમજી શકાય છે અને બીજાને સમજાવી શકાય છે. અને આથી તર્કશાસ્ત્રને વિજ્ઞાનોનું વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. તર્કશાસ્ત્રને શું કહેવામાં આવે છે? વિજ્ઞાનોનું વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે કોઈ પણ વિષયનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતી વખતે પણ તર્કશાસ્ત્રનું જ્ઞાન ખૂબ ઉપકારક થઈ પડે છે, કારણ કે તર્કશાસ્ત્રમાં વૈજ્ઞાનિક વિચારણાનો પદ્ધતિસરનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કોઈ વિષયનો વૈજ્ઞાનિક જો આપણે અભ્યાસ કરવો હોય તો ત્યાં પણ આપણને તર્કશાસ્ત્ર ઉપયોગી થાય છે, કારણ કે તર્કશાસ્ત્રમાં વૈજ્ઞાનિક વિચારણાનો પદ્ધતિસર રીતે અભ્યાસ કરવામાં આવે છે. એટલા માટે તર્કશાસ્ત્ર આપણે બીજા વૈજ્ઞાનિક પદ્ધતિઓને સમજવા માટે અથવા બીજાનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવા માટે પણ તર્કશાસ્ત્ર જરૂરી છે. ત્યારબાદ છે તર્કશાસ્ત્રના અભ્યાસમાં બુદ્ધિનો અનિવાર્યપણે ઉપયોગ થતો હોવાથી તર્કશાસ્ત્રના અભ્યાસ દ્વારા માનવીનું જીવન બુદ્ધિ પ્રધાન બને છે. તર્કશાસ્ત્રમાં બુદ્ધિનો ઉપયોગ કરવો જરૂરી છે, અને જો બુદ્ધિ હોય તો તર્કશાસ્ત્રી બની શકો અથવા સારી રીતે તર્ક કરી શકો. અને તેના કારણે તર્કશાસ્ત્રના અભ્યાસ દ્વારા માનવીનું જીવન બુદ્ધિ પ્રધાન બને છે. એટલે કે આપણું જીવન છે બુદ્ધિયુક્ત બને છે, અને તે ગમે તે આપણે જોઈએ તો તે આપણે આપણો મગજ બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ.
એના વગર આપણે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા નથી. એટલે આપણું જે જીવન છે એ બુદ્ધિ પ્રધાન બને છે. અને બુદ્ધિશીલ માણસ પોતાની લાગણીઓ ઉપર નિયમન રાખી શકે છે, જેના કારણે જીવનમાં દુઃખો હળવા બની શકે છે. અને પોતાની જે લાગણીઓ છે એ પોતાની લાગણી ઉપર એ કાબુ રાખી શકે છે, અને જેના કારણે આપણા જીવનમાં આવતા ઘણા બધા દુઃખોથી નિવારી શકીએ છીએ અને દુઃખોને ટાળી શકીએ છીએ. એટલે બુદ્ધિશીલતાને કારણે આપણી લાગણીઓ નિયંત્રણમાં રહેશે, અને લાગણીઓ નિયંત્રણમાં રહેવાને કારણે જે આપણા દુઃખો છે એ દુઃખોને હળવા કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થીઓના જીવન અંગેની વૈચારિક સ્પષ્ટતા અને તાલીમ આપણને તર્કશાસ્ત્ર દ્વારા મળે છે. જે વિદ્યાર્થીઓનું જીવન છે એ જીવન અંગેની વૈચારિક સ્પષ્ટતા, જે વિચારોમાં જે સ્પષ્ટતા જોવા મળે છે એ આપણે તર્કશાસ્ત્રના અભ્યાસ દ્વારા આપણે મળી શકે છે, અને તાલીમ આપણને તર્કશાસ્ત્ર દ્વારા મળે છે. જે વિચારોમાં જે સ્પષ્ટતા જોવે છે, જે ચોકસાઈ જોવે છે, એ આપણને તર્કશાસ્ત્રના અભ્યાસ દ્વારા મળે છે. જેને પણ વ્યક્તિએ તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે તેના વિચારો આપણને સ્પષ્ટ રીતે જોવા મળશે. ત્યારબાદ છે તર્કશાસ્ત્રનો ઉપયોગ તત્વજ્ઞાન, ગણિત, કમ્પ્યુટર સાયન્સ, સમાજ વિજ્ઞાન, સાહિત્ય વિવેચન વગેરે વિદ્યાશાખાઓમાં પણ થાય છે. તર્કશાસ્ત્રનો અભ્યાસ તત્વજ્ઞાન હોય તોય ભલે, ગણિત, કમ્પ્યુટર સાયન્સ, સમાજ વિજ્ઞાન, સાહિત્ય વિવેચન બધી જગ્યાએ તર્કશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે એક શ્લોક આપણને આપ્યો છે, અને શ્લોક દ્વારા કવિએ આપણને કે કોઈ સાહિત્યકારે આપણને તત્વજ્ઞાનનું મહત્વ સમજાવ્યું છે. કીધું છે કે મોહને રોકે છે, બુદ્ધિને શુદ્ધ કરે છે. શું કરે છે? મોહને રોકે છે, બુદ્ધિને શુદ્ધ કરે છે, શિષ્ટ અને સ્પષ્ટ ભાષાના ઉપયોગની શક્તિ આપે છે. જે તત્વજ્ઞાન છે એ આપણને, જે તર્કશાસ્ત્ર છે એ આપણામાં મોહ આવતા રોકે છે, આપણી બુદ્ધિને કેવી કરે? શુદ્ધ કરે છે, શિષ્ટ અને સ્પષ્ટતા આવે છે. જે આપણા વર્તનમાં છે શિષ્ટતા આવે છે, નિયમિતતા આવે છે, અને આપણે ભાષાના ઉપયોગની શક્તિ આપે, સ્પષ્ટ ભાષાના ઉપયોગની શક્તિ આપે છે. બીજા શાસ્ત્રોનો સુંદર રીતે અભ્યાસ કરવાની પાત્રતા આપે છે. એટલે કે આપણામાં એવી શક્તિ આવે છે કે આપણે બીજા વિષયનો અભ્યાસ સારી રીતે કરી શકીએ. એટલે બીજા શાસ્ત્રોનો સુંદર રીતે અભ્યાસ કરવાની પાત્રતા આપે છે. અને તર્કશાસ્ત્રનો અભ્યાસ શાશા ઉપકારક નથી. એટલે કે તર્કશાસ્ત્રનો ઉપયોગ કઈ જગ્યાએ નથી, દરેક જગ્યાએ તર્કશાસ્ત્રનો ઉપયોગ જરૂરી છે, અને દરેક જગ્યાએ આપણે તર્કશાસ્ત્રનો ઉપયોગ જોવા મળે છે. એટલા માટે તર્કશાસ્ત્ર આપણા માટે ખૂબ ઉપકારક નીવડે છે. આ તર્કશાસ્ત્ર ખાલી પુસ્તક પૂરતું મર્યાદિત ન રાખતા તેને આપણા જીવનમાં પણ ઉતારજો. અને જે વ્યક્તિ તત્વજ્ઞાન યોગ્ય રીતે ભણ્યો હોય ને સાથે સમજો હોય, તે વ્યક્તિ કોઈ દિવસ કઈ ખોટા કાર્ય કે અયોગ્ય માર્ગ ઉપર જશે નહીં. એનું વર્તન યોગ્ય હંમેશા આપણને જોવા મળે છે. એટલે કે તર્કશાસ્ત્રના ઉપયોગ દ્વારા આપણા દરેક વર્તન આપણે નિયમિત કરવાનું છે અને સારું બનાવવાનું છે. ઓકે, થેન્ક યુ. તો અહીંયા આપણું તર્કશાસ્ત્રની સમજનું પ્રકરણ પૂરું થાય છે. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરી, કોમેન્ટ કરી અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમારા બીજા કોઈ 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે તો તેના માટે મદદગાર થઈ શકે. નમસ્કાર.